પ્રકરણ 20. કિશોર અંદર ને અંદર અકળાતો હતો. તેને આગળ એક શબ્દ પણ વાંચવો ગમતો ન હતો. તેને પળે પળ દવે સાહેબ તરફ સન્માન ઘટવાનો ભય લાગતો હતો. જેમના પ્રત્યે વર્ષોથી માન રાખ્યું હોય, જેમના દ્વારા તેની કારકિર્દી ઘડાઈ હોય, તે અત્યંત આદરણીય હોય, તેના પ્રત્યે આદર ઘટે તે યોગ્ય નહીં. પણ હવે તેનાથી સહન થતું ન હતું. સામાન્ય સંદર્ભમાં દવે સાહેબ સામાન્ય હોત તો તેને વાંધો ન હતો, તો તે માનવ સહજ માનત. પણ આ સામાન્યતા ખટપટ શાહ સાહેબ સામે કરી તે વાંધો હતો. અરે, શાહ સાહેબ ભલે પ્રતિભાશાળી હતા, છતાં સામે ખટપટિયા હોત તો પણ દવે સાહેબના કૃત્યો યોગ્ય લાગત. બંને સમાનો લડે તે યોગ્ય ગણી શકાય, હરીફાઈનો એક ભાગ ગણી શકાય. અને તેમણે તો દવે સાહેબને પણ ખૂબ પ્રેરેલા. ડાયરીમાં જ વારંવાર તેના ઉલ્લેખો ખુદ દવે સાહેબે જ કર્યા છે. અરે, આચાર્ય થયા તો પણ ઉષ્મા જ બતાવી, પળભર પણ ડંખ ન દેખાડ્યું. આવા શાહ સાહેબ પ્રત્યે દવે સાહેબનું આવું વિચિત્ર વર્તન! કિશોર હચમચી ગયો. તેને આગળ વાંચવાની ઈચ્છા થતી ન હતી. તેણે આંખ પટપટાવી. આંખો સતત વાંચવાથી બળતી હતી. ઉજાગરો પણ અસર કરતો હતો. કિશોરે બારી બહાર જોયું. અંધારું ઘટતું હતું. પક્ષીઓના કલરવ ચાલુ થઈ ગયા હતા. ક્યાંક મંદિરનો ઘંટારો પણ થતો હતો, તે સંભળાતો હતો. અલબત્ત વાતાવરણમાં હજી અંધકારનું મૌન જ હતું. પણ ડાયરી તો પૂરી કરવી જ પડશે. તેની રોચકતા આકર્ષતી હતી. અને હવે તો થોડા જ પાના હતા. તે ઊભો થયો, બ્રશ વગેરે કર્યા, નાહી પણ લીધું. તાજગી આવી ગઈ. હવે થોડું અજવાળું થતું હતું. તે ફરી ખુરશી પર બેઠો, ડાયરી હાથમાં લીધી અને વાંચવાનું શરૂ કર્યું. ડાયરી આગળ વધી. મને લાગે છે કે હવે મારે ડાયરી પૂરી કરવી જોઈએ. મારી કાર્યક્ષમતાથી ઘણી લાંબી ડાયરી મેં લખી નાખી છે. જ્યોતિન્દ્રને ખબર પડે તો ખડખડાટ હશે. હું ને વળી ડાયરી! પણ આગળ કહ્યું તેમ મારે વ્યક્ત થઈ જવું છે. મનની મૂંઝવણો, ગિલ્ટ વ્યક્ત કરવી છે. જે વાંચશે મોટા ભાગે તો કિશોર જ. તેને પણ કંટાળો આવશે અને અહીં સુધી પહોંચશે ત્યારે તો કિશોરનું મારા પ્રત્યેનું માન ઓગળવા લાગ્યું હશે. જ્યોતિન્દ્રની તાટસ્થ્યની તાલીમ તેણે લીધી છે, તેથી કદાચ મને ધિક્કારી નહીં શકે, પણ તેની સંવેદનશીલતા અવશ્ય ખળભળી ઉઠશે. કિશોરે વિષાદભર્યું સ્મિત કર્યું. પણ ડાયરી લખું જ છું તો પૂરી જ કરું. હા, તો હું આચાર્ય બની ગયો. જ્યોતિન્દ્ર તો નહોતો હાર્યો, પણ મને આનંદ થયો કે મેં તેને હરાવ્યો. તેને આચાર્ય થવા ન દીધો. મારી મહત્વાકાંક્ષા પૂરી થઈ. મારી જાતને મેં શ્રેષ્ઠ સિદ્ધ કરી. મારા પિતા તો હાજર ન હતા, પણ જીવતા હોત તો અભિનંદન આપત. એટલી ખાતરી છે કે ખુશ તો થાત. મારી માં હજી જીવિત છે, વૃદ્ધત્વના આરે છે. શરીર ખળભળી ગયું છે, પણ મન સાબુત છે. આંખો ઝાંખી છે, પણ મગજ સ્પષ્ટ છે. તેને આ વાતની ખબર પડી હતી. મેં જ કહેલ. અલબત્ત તેનો અભિપ્રાય પૂછ્યો ન હતો અને તેણે આપ્યો પણ નહીં. તે ચતુર છે. તેણે બધી માહિતી મેળવી હશે. તેને ખાતરી હશે કે મારી પ્રતિભાને કારણે તો મને આ હોદ્દો નહીં જ મળ્યો હોય. મેં ચોક્કસ કંઈક ગડબડ કરી હશે. તે જ્યોતિન્દ્રને ઓળખે છે. તેને તેની સાથે બને પણ છે. બંને વાચન રસિયા છે. પુસ્તકાલયમાં મળી જાય તો પુષ્કળ વાતો કરે. અલબત્ત મને કદી ન કહે. હા, ક્યારેક એટલું કહે કે કિરણ, જ્યોતિન્દ્ર તારી પ્રશંસા કરતો હતો. હું તેની સામે જોતો, સમજી ન શકતો કે આ વિધાન છે કે કટાક્ષ. પણ તે કટાક્ષ જ હોય તે સમજી જતો. જ્યોતિન્દ્ર તેને કદી મારી ખટપટોની વાતો ન કરતો. જે હોય તે, પણ હું તો આચાર્ય બની ગયો. ઓઝા સાહેબે જે દિવસે નિવૃત્તિ લીધી તેના થોડા જ દિવસોમાં મને નિમણૂકનો ઓર્ડર મળી ગયો. મેં પણ તરત જ ચાર્જ લઈ લીધો. મને ભવ્ય આવકાર અપાયો. તેમાં પણ જ્યોતિન્દ્રે મારી ખૂબ પ્રશંસા કરી. છેલ્લે માત્ર એટલું કહ્યું, ભાઈ દવે, સોરી, હવે દવે સાહેબ, ને મારી એક વિનંતી છે કે શાળા છે ત્યાંથી ખૂબ આગળ તે વધારે. તેને ઉત્તમ વારસો મળ્યો છે. આપણે બધાએ લોહી રેડી શ્રેષ્ઠ શાળા બનાવી છે, તેને તે જાળવે. મેં જવાબમાં કહેલ, જ્યાં સુધી શાહ સાહેબ છે ત્યાં સુધી મારે ચિંતા કરવાની જ ન હોય. અને મારી નવી કારકિર્દી શરૂ થઈ. શાળા યથાવત ચાલવા માંડી. અલબત્ત ઓઝા સાહેબની જે શૈલી હતી, તેમની પાસે જે આદર્શો હતા,
એક ચોક્કસ વિચાર હતો. તે કંઈ મારી પાસે ન હતું. હું તો શિક્ષક તરીકે પણ ચીલાચાલુ પરિણામલક્ષી હતો. એટલે મારી પાસે વિઝન વગેરે તો ન જ હોય. આ તો સદભાગ્યે ઓઝા સાહેબે સરસ પરંપરા ઊભી કરી હતી, એટલે શાળા તે પ્રમાણે ચાલતી હતી. છતાં તેનો પાયો આગળ એટલો મજબૂત ન રહ્યો. ઓઝા સાહેબ જેવી ચોકસાઈ મારી પાસે ન હતી. જૂના ટ્રસ્ટીઓ પણ ન હતા જે આ ચોકસાઈનો આગ્રહ રાખે. રાકેશ હવે પ્રમુખ બન્યો હતો. તેણે તો થોડી ફી વધારી હતી અને નફો વધારવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ટ્યુશન કરતા શિક્ષકો પ્રત્યે તે ઉદારતા બતાવતો. આ બધાને પરિણામે શાળાનું શિસ્ત સૂક્ષ્મ રીતે બગડવા લાગ્યું હતું. હવે વિદ્યાર્થીઓ, ખાસ કરીને ઉપલા ધોરણના, શાળાના પીરિયડો છોડી ભાગવા લાગ્યા હતા. ક્યારેક ગણવેશમાં શિથિલતા દેખાતી. છોકરાઓમાં પણ પરસ્પર રાગ દ્વેષ વધતા હતા. આ બધાને નિયંત્રણમાં રાખવામાં શિક્ષકો ઢીલા પડતા હતા. ટ્યુશન કરતા શિક્ષકો વિદ્યાર્થીઓ પ્રત્યે કડક રહેવામાં નબળા પડતા હતા. એકવાર તો મને પણ તેનો અનુભવ થઈ ગયેલો. નિરીક્ષણ માટે શાળાના મેદાનમાં ફરતો હતો. મોટા ધોરણનો એક વિદ્યાર્થી ગણવેશ વિના ઊભો હતો અને તેના જ વર્ગ શિક્ષક સાથે વાતો કરતો હતો. મેં તેને બોલાવીને પૂછ્યું, કેમ ગણવેશ નથી પહેર્યો? સર, ભૂલાઈ ગયો. મેં કડક થઈ તેના વર્ગ શિક્ષકને કહ્યું. તમે આને વર્ગમાં આવવા કેમ દીધો? વચ્ચે વિદ્યાર્થી બોલ્યો, સર, સાહેબ મને કંઈ ન કહી શકે. કહે તો તેમનું ટ્યુશન છોડી દઉં. શિક્ષકની આંખમાં લાચારી જોઈ પ્રથમવાર હું ખળભળી ઉઠ્યો. આ તો મારી પ્રતિષ્ઠાને જોખમ હતું. આ શિક્ષકોને મેં જ ટ્યુશનમાં વાળેલા. તે સાવ સામાન્ય, ભણાવે પણ સરાસરી, છતાં મેં ટ્યુશનમાં વાળેલા. પણ આવી લાચારી અનુભવશે તેની કલ્પના ન હતી. મેં ત્યારે જ વિદ્યાર્થીને કડક થઈ ગણવેશ પહેરી આવવા કહ્યું. તેના ગયા પછી શિક્ષકને ઠપકાર્યા, અરે ગામિત, આમ સાંભળી લેવાય? ધ્યાન નહીં રાખો તો બધા તમને ખાઈ જશે. તે ચૂપ રહ્યા. આવા નાના નાના બનાવો હું જોયા કરતો, પણ મારું ધ્યાન શાળાની પ્રતિષ્ઠા જળવાઈ રહે તેના પર હતું અને તેનો સરળ ઉપાય પણ મેં શોધ્યો હતો. નાનામાં નાની બાબત શાળામાં થાય તે સ્થાનિક વર્તમાનપત્રમાં સમાચાર રૂપે આવે તે હું જોતો. તેમાં ટ્રસ્ટીઓ, ખાસ કરીને રાકેશને મહેમાન બનાવતો અને તેમના ફોટા આવે તેવું કરતો. છાપાના પત્રકારના પુત્રને મફત ટ્યુશન અપાવેલું, તેથી તે કામ પ્રેમથી કરી આપતો. પરિણામે શાળાનું નામ અને ફોટા છાપામાં સતત આવતા. આ કટિંગો એકઠા કરી તેની મદદથી જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પણ શાળાને જાહેર કરાવી. તેનો લાભ મને મળ્યો. મારું સન્માન ટ્રસ્ટે, વિદ્યાર્થીઓએ અને સંઘે કર્યું. અચાનક 3 વર્ષ પછી એક દિવસ જ્યોતિન્દ્ર મારી ઓફિસમાં આવ્યો અને શાંતિથી એક કવર મારી ટેબલ પર મૂક્યો. મેં તેની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. તેણે કશો પ્રતિભાવ ન આપ્યો. મેં કવર ખોલી આગળ વાંચ્યો. હું તો સ્તબ્ધ થઈ ગયો. જ્યોતિન્દ્રે નિવૃત્તિ લેવા માટે અરજી કરી હતી. અરે શાહ સાહેબ, આ શું? બસ, તેણે જવાબ આપ્યો. પણ શા માટે? વર્ષો પહેલા નિર્ણય લીધો હતો કે 50 વર્ષે કામ છોડવું. પણ શાહ સાહેબ, શાળાનું શું થશે? જો દવે અંગત રીતે હજી પણ મને તે આ જ સંબોધતા. મારા પહેલા પણ શાળા ચાલતી હતી તો મારા પછી પણ ચાલશે. હું તો મૂઢ જેમ તેમને જોઈ રહ્યો. અલબત્ત મનમાં ખુશ હતો. જ્યોતિન્દ્રની પ્રતિભા હજી અકબંધ હતી. ભલે તે આચાર્ય થયો ન હતો, છતાં તેનો પ્રભાવ એવો જ રહ્યો હતો. હજી પણ શાળા એટલે જ્યોતિન્દ્ર શાહ. આચાર્ય સંઘમાં પણ મને બધા કહેતા, દવે સાહેબ, તમે સદભાગી છો કે શાહ સાહેબ શાળાને સાચવે છે. મને આ ન ગમતું, પણ મોં હસતું રાખી હા પાડતો. અચાનક આ નિવૃત્તિનો નિર્ણય મને અનુકૂળ હતો. હવે જ હું સાચો સ્વતંત્ર થઈશ. છતાં બોલ્યો, બરાબર છે શાહ સાહેબ, પણ તમારા કારણે શાળા ખૂબ ઉત્તમ ચાલે છે. તમારા ગયા પછી... તે હસ્યો. તું છે ને, મને તારા પર પૂરો ભરોસો છે. પ્રથમવાર હું સાચું બોલ્યો. પણ હું તમારા તોલે ન આવું, તેણે જવાબ આપ્યો. તેવો વહેમ મને નથી. પણ અમને બધાને આ વહેમ નહીં, પૂરી ખાતરી છે શાહ સાહેબ. તે માટે આભારી છું, પણ મારો સમય પૂરો થયો. સ્ટાફમાં પણ હાહાકાર મચી ગયો. વિદ્યાર્થીઓ તો હલબલી ગયા.
અંગ્રેજીમાં તેનું શિક્ષણ એટલે અફલાતુન. વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં ખૂબ પ્રવીણ થતા, તેવું જ સામાન્ય જ્ઞાનમાં. આ બંને તેમને નોકરી વખતે ખૂબ કામ આવતું. સ્ટાફે ખૂબ સમજાવ્યો. વિદ્યાર્થીઓ તો હડતાળ પર ઉતારવા તૈયાર થયા. પ્રાર્થના સભામાં ખૂબ ધમાલ થઈ ગઈ. વિદ્યાર્થીઓએ જવાના કારણો પૂછ્યા, દલીલો કરી. જ્યોતિન્દ્રે હસતા હસતા જવાબ આપ્યો કે દોસ્તો, પાક્કા ભારતીય ન થાવ. આપણે વ્યક્તિ પૂજકો છીએ. ઝડપથી કોઈને ભગવાન બનાવી દેવામાં નિષ્ણાત છીએ નહીં. દોસ્તો, મેં તો તમને એક જ વાત કરી છે, પરમ સ્વાતંત્ર્યની. કોઈ પર પણ આધાર ન રાખવો, જાતે શીખવું. મેં તો તેની પદ્ધતિઓ પણ શીખવી છે. બસ એનો અમલ કરો. તમે બધા પ્રતિભાશાળી તો છો જ, માત્ર તેનો ઉપયોગ કરો. પણ સર, તમારા વિના નહીં ગમે. મને પણ તમારા વિના નહીં ગમે, પણ ગમાડવાની તાલીમ તો લેવી જ જોઈએ. અને હા, હું શાળામાંથી જાઉં છું, ગામમાંથી નાસી નથી જતો. મારા ઘરના દરવાજા તો તમારા બધા માટે 24 કલાક ખુલ્લા જ છે. કોઈ પણ જિજ્ઞાસુ મારી પાસે આવી શકે છે. જ્યોતિન્દ્ર કોઈ પણ વિનંતી કાકલુદી આગળ ન માન્યો. સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી જ. વાલીઓએ પણ સમજાવવાનો પ્રયાસ કરેલો, પણ તે દ્રઢ રહ્યો. પરિણામે 3 માસ પછી નિવૃત્ત થયો. શાળા ખળભળી ગઈ. છેલ્લે દિવસે એકે એક વિદ્યાર્થી હાજર રહ્યો. તેને ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓ તો જાહેરમાં રડ્યા. બધા તેને પગે લાગ્યા. તેણે પણ દરેક સાથે વહાલ કર્યું. મસ્તક પર હાથ ફેરવ્યો, ગાલે ટપલી મારી અને રમાડ્યા. હું પણ ત્યારે ઢીલો થઈ ગયો. જ્યોતિન્દ્ર એટલે વિરાટ વ્યક્તિત્વ. મારી સામાન્યતા ઘટાડવામાં તેનો ઘણો જ ફાળો. હું ન સુધર્યો તે અલગ વાત છે, પણ તેણે મારા પ્રતિ કદી આંશિક પણ દ્વેષભાવ ન રાખ્યો. આચાર્ય ન થવા છતાં મને જરા પણ ન કહ્યું. ઉલટું મારા પ્રત્યે સાહેબ તરીકે જ વર્તતો. મને ગમતું છતાં વિનયથી કહેતો, શાહ સાહેબ, તમારું તો હું છોકરું છું. તે હસતો, પણ દવે સાહેબ, ભલે પ્રોટોકોલ જળવાય. જ્યોતિન્દ્ર જતા એક યુગ પૂરો થયો. શાળા સૂની પડી ગઈ. પ્રાર્થના સભા ઝાંખી થઈ ગઈ. તે તો એકલે હાથે સંભાળતો. પોતાની આંગળીના ઈશારે બધા વિદ્યાર્થીઓને નચાવતો. શહેરના 60% પ્રોફેશનલો પ્રાર્થના સભાની અને તેની સંભાળના સર્જન હતા. તેની જગ્યાએ મેં 6 શિક્ષકોને પ્રાર્થના સભા સોંપી, પણ આ 6 મળીને પણ જ્યોતિન્દ્રનું સ્થાન ન સંભાળી શક્યા. પ્રાર્થના સભા ચીલાચાલુ બની ગઈ. તેમાંથી ઓજસ નીકળી ગયું. મેં ખૂબ પ્રયાસો કર્યા, પણ જ્યોતિન્દ્ર યુગ જેવી તો ન જ થઈ શકી. છાપામાં નામ ફોટા આપવાથી શાળા ગાજતી તો રહી, પણ તેની પ્રતિભા તો ઘટી જ ગઈ. રાકેશને પડી ન હતી. મારા પ્રયાસો ખૂબ હતા, પણ વિઝન ક્યાંથી લાવવું? જ્યોતિન્દ્ર ક્યાં હતો મારી પાસે? થોડા વર્ષો પછી મારો કાર્યકાળ પૂરો થયો. એક ભવ્ય શાળામાં મેં વર્ષો પહેલા પ્રવેશ મેળવ્યો હતો. વિરાટ વ્યક્તિત્વ ધરાવતી આ અદ્ભુત શાળામાં મેં નોકરી કરી. આ શાળાનો આચાર્ય જ્યોતિન્દ્ર બન્યો હોત તો તે વધારે ભવ્ય અને જાજરમાન બની શકી હોત, પણ મારી ઈર્ષાએ તે ન થવા દીધું. જેમ કોલેજમાં રાઠોડનો ભોગ લીધો, તેમ અહીં જ્યોતિન્દ્રનો ભોગ લીધો. તફાવત એટલો જ રહ્યો કે જ્યોતિન્દ્ર તો સ્થિર જ રહ્યો. શાળાનો ભોગ લેવાઈ ગયો. ઉત્તમ દેખાતી શાળા ખૂણામાં ધકેલાઈ ગઈ, સામાન્ય બની ગઈ. મારી સામાન્યતા હજારો વિદ્યાર્થીઓને સામાન્ય રાખવામાં નિમિત્ત બની ગઈ. હજારોને જ્યોતિન્દ્રની પ્રજ્ઞાનો લાભ ન મળ્યો મારા કારણે. હું જાણતો હતો કે જ્યોતિન્દ્રથી મારી સામાન્યતા સહન થતી ન હતી. તે સરાસરીપણાનો સાક્ષી બનવા માંગતો ન હતો. તેણે અને ઓઝા સાહેબે મળી સામાન્ય શાળાને શ્રેષ્ઠ બનાવી હતી. આ શ્રેષ્ઠત્વનું પતન જોવાની તૈયારી ન હતી, અને તે જાણતો હતો કે હું આ પતન અટકાવી જ નહીં શકું, કારણ કે પતનનો પાયો જ હું હતો. તે સજ્જન હતો. નકારાત્મકતામાં માનતો ન હતો. કોઈની વિરુદ્ધ બોલવું તે તેના સ્વભાવમાં ન હતું. મારા વિરુદ્ધ જઈ મારી સામાન્યતાને પડકારવા છતાં મને ઉશ્કેરવાની તેની ઈચ્છા ન હતી, કારણ કે તે જાણતો હતો કે તેનાથી મારી ઈર્ષ્યા વૃત્તિ ભડકશે, જેનાથી શાળાને જ નુકસાન જશે. માટે ચૂપચાપ બેસી રહ્યો. બાકીના વર્ષો મારા પણ સામાન્ય ગયા. હા, છાપાના કટિંગોએ મને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અપાવ્યો. ઓઝા સાહેબ અને જ્યોતિન્દ્રના શ્રમે મને યશ અપાવ્યો. શ્રેષ્ઠ હું બન્યો,
રાષ્ટ્રપતિના હાથે મારું સન્માન થયું, મારી વાહ બોલાઈ ગઈ અને હું પણ નિવૃત્ત થયો. મને ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું. મારી ખૂબ પ્રશંસાઓ થઈ, પણ જે સહૃદયતા, પોતિકાપણું, અંગતતા, ઉષ્મા જ્યોતિન્દ્રની વિદાય વખતે જોવા મળેલ તેનો અહીં તદ્દન અભાવ હતો. આ તો ફોર્મલ વિદાયમાન હતું. રાકેશે અલબત્ત મને ખૂબ સન્માન્યો, મને ખૂબ ભેટો મળી, સન્માન પત્ર પણ આપ્યો, વાલીઓએ પણ સત્કાર્યો અને પ્રશંસ્યો. હું સમૃદ્ધ થઈ નિવૃત્ત થયેલો. મને કશી બાબતનો અભાવ ન હતો. મારા સંતાનો પણ કમાતા હતા. એક વિચિત્ર બાબત રહી હતી. મારા પુત્રોને તો મેં જ્યોતિન્દ્ર સાથે વધારે પડતા ભણવા નહોતા દીધા. અલબત્ત બધાને અંગ્રેજી તેણે જ શીખવ્યું હતું, પણ મારી નાની પુત્રી સોનલ તેની સાથે હળી ગઈ હતી. સોનલ મને લાગે છે કે મારી મા પર ગઈ હતી. તીવ્ર પ્રભાવશાળી, તીવ્ર પ્રતિભાશાળી. તેને જ્યોતિન્દ્ર સાથે ખૂબ ફાવી ગયું હતું. જ્યોતિન્દ્રે પણ તેને સરસ તૈયાર કરી હતી. આજે તે અમેરિકામાં સંશોધન કરે છે. પુત્રો પણ સરસ ભણ્યા, સરસ કમાય છે. હવે હું આરામથી રહેતો હતો. શરીર પણ વૃદ્ધ થતું જતું હતું. સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લેવાનો પ્રયાસ કર્યો, પણ અહીં પણ સામાન્યતા છતી પડી જાય તે ભયે ધીમેથી ખસી ગયો. ઘેર જ સમય ગાળવા લાગ્યો. પણ છેલ્લા 2 વર્ષથી મનમાં ઘૂંઘવાટ થવા લાગ્યો. જ્યોતિન્દ્ર કહેતો, ઘણા માણસો સામાન્ય હોય છે, પણ તેમનામાં થોડો જાગૃતિનો દીવડો ટમટમે છે. તે તેમને જો કે અસામાન્યતા તરફ નથી દોરી જતો, પણ સામાન્યતાના દર્શન તો કરાવે જ છે. આવા લોકો થોડા દુઃખી હોય છે. મને લાગે છે કે છેલ્લા 2 વર્ષથી મને આ દીવડો ખટકવા લાગ્યો છે. ખબર નહીં, પણ મને લાગવા માંડ્યું હતું કે મેં બધાને ખૂબ અન્યાય કર્યો હતો. મારી સામાન્યતાને પોષવા તેમનો ભોગ લઈ લીધો હતો. તેમાં પણ જ્યોતિન્દ્રને તો ખૂબ જ અન્યાય કર્યો હતો. હું ગુંગળાવા લાગ્યો, છટપટાવા લાગ્યો, મૂંઝવણ વધવા લાગી. થયું કે જ્યોતિન્દ્રની માફી માગી આવું. રડું તેની સામે, પણ હિંમત ન હતી. એવું નથી કે તે માફ ન કરત. તેણે તો આમ પણ દર પળે મને માફી જ આપ્યા કરી હતી. હું નહોતો સુધર્યો. કરવું શું? આ બાબતની મારી તબિયત પર અસર પડવા લાગી. હું દુબળો પડવા લાગ્યો. કિશોર ડૉક્ટર થઈ ગયો હતો. તે મારું પુષ્કળ ધ્યાન રાખતો હતો, પણ તેને મારા મનનો ખ્યાલ ન હતો. તે તો આને વૃદ્ધત્વના લક્ષણ માનતો હતો. અચાનક એક દિવસ જ્યોતિન્દ્રની સલાહ યાદ આવી. તેણે એકવાર પ્રાર્થના સભામાં ઓગસ્ટીનની ચોપડી કન્ફેશનની વાત કરી હતી. ઓગસ્ટીન તો સંત હતા, કશું ખોટું કર્યું ન હતું, છતાં તીવ્ર સંવેદનશીલતા તેમને હેરાન કરતી હતી. તેને ટાળવા તેમણે કબૂલ કર્યા કહેવાતા પાપોને આ કન્ફેશનમાં. આ દ્વારા જ્યોતિન્દ્રે વિદ્યાર્થીઓને ડાયરીનું મહત્વ સમજાવેલ. આ લખાણ કેથાર્સિસ, કબૂલાત બની શકે એમ કહેલ. તે વ્યક્તિને હળવી બનાવી શકે છે. મને થયું કે મારે પણ કબૂલાત કરી લેવી જોઈએ. કોઈ વાંચે યા ન વાંચે, હું તો હળવો થઈ શકું. અને મેં લખવાનું શરૂ કર્યું. પળે પળ નોંધી, નાની સામાન્યતાઓ પણ નોંધી છે, કબૂલ કરી છે. લખતી વેળા રડી પડાતું, સતત બધાની માફી માંગતો રહ્યો. આજે અહીં અટકું છું. મને લાગે છે કે હું હળવો થઈ ગયો છું, પણ વિચાર આવે છે કે કોઈકને તો મારા આ અપરાધ ભાવની ખબર પડવી જ જોઈએ. કોને કહું? મને લાગે છે કે કિશોર બરાબર થાય. તે અમારા બંનેનો લાડકો રહ્યો છે. તેને મારા પ્રત્યે વધારે પડતું માન છે. તે આ ડાયરી વાંચશે તો જરૂર આઘાત પામશે, હચમચી જશે, મારા તરફ આદર ઘટશે. બસ તે જ મારું પ્રાયશ્ચિત હશે. પ્રિય વ્યક્તિ જ્યારે ધિક્કારે ત્યારે મોટી સજા થઈ ગણાય. કિશોર મને મોક્ષ આપશે. કિશોર, તને આ ડાયરી સોંપું છું. લખી તરત તને બોલાવ્યો છે, પણ હજી મને શાંતિ નથી મળી. હવે મને જીવવામાં રસ નથી રહ્યો. અપરાધ ભાવ તીવ્ર રીતે પીડે છે. આ અપરાધ ભાવ સાથે હું જીવી નહીં શકું. પ્રથમવાર મને જીવનના અંતનો વિચાર આવ્યો છે. કિશોર, હું આ ડાયરી તને સોંપી જીવન અને અપરાધ ભાવથી મુક્ત થઈ જવા માંગુ છું. તું કદાચ જ્યોતિન્દ્ર જેમ કહીશ કે સર, તમે જે કર્યું છે તે બરાબર તો નહોતું જ, પણ તે કંઈ એવડો મોટો ગુનો નથી. હા, કાયદેસર નથી. ઘણા એવું કરે છે, પણ ખબર નહીં મારો આત્મા ભૂલથી જાગી ગયો છે કે શું, મને જંપવા નથી દેતો.
મારી જીજી વિશા તૂટી પડી છે. કિશોર, તું આ ડાયરી પૂરી કરીશ ત્યારે મેં આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હશે. હા, તું જેવો જઈશ તરત જ હું ઊંઘની ગોળીઓ લઈ લઈશ, મોટા જથ્થામાં લઈશ અને શાંતિથી ઊંઘી જઈશ. અપરાધ ભાવથી કાયમી મુક્ત થઈ જઈશ. કિશોર, મને માફ કરજે. તને પ્રેરણા આપતો દવે સાહેબ તને કાયર લાગશે. સોરી, હું તો પ્રથમથી જ કાયર હતો. સિંહનું ચામડું પહેરેલ ગધેડો હતો. આવજે બેટા. મારા તને ખૂબ આશીર્વાદ. શાહ સાહેબના પગલે જ ચાલજે. અને હા જ્યોતિન્દ્ર, તને પણ અગણિત વંદન. તારા ચરણોમાં પણ મસ્તક મૂકું છું. માફી આપીશ ને? અલવિદા.